દાદરાનગર હવેલીમાંથી નરોલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને ભીષણ આગ બેકાબૂ બની છે। પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। સતત 2 કલાકનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ આગ પર કાબૂ મેળવવામાં નથી આવ્યો। 4 થી વધુ ફાયર ફાઇટરની ટીમ આગ ઓલવવાની કામગીરી કરી રહી છે। કંપનીમાં આગ લાગતા જ ભાગદોડ સર્જાઈ હતી। 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા। જો કે આગ પર હજુ કાબૂ નથી મેળવી શકાયો। આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી હતી તેની કોઈ સ્પષ્ટ વિગતો નથી, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે આજરોજ બપોરે પ્રમુખ પોલી નામની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। હાલ અમે ઊભા છે ઘટના સ્થળ ઉપર અને આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે 12 થી વધુ જે ફાયર ફાઇટરોની ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર ચોમેરથી કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે આગની અંદર આખી કંપની જે છે ચપેટમાં આવી ગઈ છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો પ્લાસ્ટિકની બનાવતી કંપની હતી, જેના કારણે આગ ઉપર કાબૂ મેળવવાના ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। સાથે સાથે જો બીજી તરફ વાત કરવામાં આવે તો કંપનીમાં લાગેલી ભીષણ આગમાં કાબૂમાં ન આવતા પાણીની સાથે સાથે ફોર્મનો પણ ઉપયોગ કરીને ચોમેરથી ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। હાલ તો આગ લાગવાનું કારણ સુધી સામે આવ્યું નથી, પરંતુ આગની અંદર કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેના પણ સમાચાર સામે આવ્યા નથી। ત્યારે હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। અક્ષય કદમ, TV9, સેલવાસા।